ભાવનગર શહેરમાં અશાંત ધારામાં આવતી મિલકત તબદીલીને લઈને ફરી એક વખત જૈન સમાજ છે તે આજે રોડ ઉપર ઉતર્યો હતો અને ભાવનગરની કલેક્ટર ઓફિસ સુધી રેલી કાઢીને મોટી સંખ્યામાં જૈન સમાજે આજે આવેદનપત્ર આપ્યું છે। શું કહ્યું છે આવેદનપત્ર આપતી વખતે ભાવનગરના કલેક્ટરને કેવા પ્રકારની દલીલો છે ત્યાં કરવામાં આવી હતી જેની વિગતે વાત કરીશું અમારા અહેવાલમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપનો યશપાલસિંહ ચૌહાણ। ભાવનગર શહેરમાં છેલ્લા લાંબા સમયથી અશાંત ધારામાં આવતી મિલકતોની તબદીલીને લઈને અનેક સવાલો છે તે ઉઠી રહ્યા છે, અનેક પ્રશ્નો છે તે ઊભા થઈ રહ્યા છે। હજુ થોડા સમય પહેલા જ ભાવનગર કલેક્ટર ઓફિસમાં તત્કાલીન પ્રાંત અધિકારી હતા પ્રતિભા દહિયા, તેનો મોમીન નામનો જે ડ્રાઈવર આવેલો છે આઉટસોર્સિંગનો, તે કથિત રીતે 14 લાખ રૂપિયા જેટલી લાંચ લેતો છે તે કેમેરામાં કેદ થયો હતો, જેને લઈને ભાવનગરથી લઈને સમગ્ર ગાંધીનગર સુધી હાહાકાર મચી જવા પામ્યો હતો કે અશાંત ધારામાં આવતી મિલકતો છે તેને પૈસા લઈને તેને મંજૂરી છે તે આપી દેવામાં આવે છે। ત્યારબાદ અનેક હિન્દુ સંગઠનો પણ મેદાનમાં આવ્યા હતા અને અનેક રાજકીય લોકો પણ આનો વિરોધ છે તે નોંધાયો હતો। આ કેસમાં હજુ પોલીસ છે તે તપાસના છે માત્ર નાટકો કરી રહી છે। જે આ કેસમાં જે પૈસા દેનાર વ્યક્તિ હતો તેને હજુ સુધી પોલીસ પકડી નથી શકી। સાથે જ એક મોટા ગજાના બિલ્ડરનું આમાં નામ ખુલ્યું છે, તેની સુધી પણ પોલીસ છે તે હજી પહોંચી નથી શકી। પોલીસ છે, નીલમબાગ પોલીસ છે તે વાતો કરી રહી છે કે અત્યારે તેઓ હાઈકોર્ટમાં ગયા છે, પરંતુ નીલમબાગ પોલીસને જાહેરમાં ફરતા આ બંને લોકો છે, મોટા ગજાના લોકો છે, લોકમુખે ચર્ચા ચાલી રહી છે કે મોટા ગજાના આ જે લોકો છે તેની સુધી પોલીસના હાથ છે તે પહોંચી નથી શકતા અથવા તો હાથને પહોંચવા નથી દેવામાં આવતા, તેવા પણ અનેક આક્ષેપો લાગી રહ્યા છે। તેની વચ્ચે હવે નવો એક વિવાદ ભાવનગરમાં અશાંત ધારાને લઈને ઉદ્ભવ્યો છે। થોડા દિવસ પહેલા જ ભાવનગર શહેરના ગીતા ચોક વિસ્તારમાં જૈન લોકો છે તે મોટી સંખ્યામાં રોડ ઉપર ઉતર્યા હતા અને સાથે તેઓએ નારા લગાવ્યા હતા, અમને શાંતિથી જીવો અને જીવવા દેવોની વાતો કરી હતી। તેનું કારણ હતું કે જૈન સમાજની એવા આક્ષેપ થઈ રહ્યા છે કે અન્ય કોઈ એક ટીખળખોર વ્યક્તિઓ છે તેઓ અમારા ઘર પાસે આવીને માંસ, મટન તેમજ ઈંડાના જે છિલકા હોય છે તે ફેંકી જાય છે, જેને લઈને અમારે જીવવું છે તે મુશ્કેલ બન્યું છે। આ મામલે ભાવનગરના બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક અરજી પણ આપવામાં આવી છે। પીએસઆઈ પંડ્યા છે ત્યાંની તપાસ ચલાવી રહ્યા છે। બી ડિવિઝન પોલીસ છે તે હજુ સુધી ગોતી નથી શકી કે માંસ, મટન તેમજ ઈંડાના જે છિલકા છે તે ફેંકી જવાની જે ઘટના બની હતી તે કોણ નાખી ગયું હતું, કોના દ્વારા આ ટીખળ કરવામાં આવી હતી। બે સમાજ વચ્ચે વૈમનસ્ય ઊભું થાય તેવો માહોલ છે તે કોણ છે તે પ્રસ્થાપિત કરી રહ્યું છે, કોણ ટીખળખોર છે કે આવો માહોલ બગાડવા, શાંતિ ડહોળવાનો પ્રયાસ કરી રહ્યો છે। 10 દિવસ જેટલો સમય વીતી ગયો હોવા છતાં પણ પોલીસ માત્ર તપાસના ગુણ ગાઈ રહી છે। આજે પણ પીએસઆઈ પંડ્યાને અમે મળ્યા હતા ત્યારે અમને તમારા દ્વારા તેમને પૂછવામાં આવ્યું હતું કે કોઈ સીસીટીવી કે કોઈ વસ્તુ મળી છે કે કેમ, ત્યારે તેમનું કહેવું હતું કે હજુ સુધી કંઈ મળ્યું નથી। આ મામલે આજે જૈન સમાજે જે ચીમકી આપી હતી કે સોમવારના રોજ મોટી રેલી કાઢવામાં આવશે। સૌ પ્રથમ ગીતા ચોકથી જૈન સમાજ તેમજ અન્ય હિન્દુ સમાજના જે લોકો છે તેઓ છે તે ભાવનગરની મોતીબાગ ટાઉન હોલ ખાતે પહોંચ્યા હતા અને ત્યાંથી હાલતા રેલી કાઢીને મોટી રેલી સ્વરૂપે છે તે કલેક્ટર ઓફિસે પહોંચ્યા હતા। અત્યારે તમે સ્ક્રીન ઉપર જે દ્રશ્ય જોઈ રહ્યા છો, મોટી સંખ્યામાં જૈન સમાજ છે તે આજે ફરી એક વખત રોડ ઉપર ઉતર્યો હતો અને સાથે જ છે તેમણે નારા લગાવ્યા હતા અને કલેક્ટર ઓફિસ સુધી પહોંચ્યા હતા। કલેક્ટર ડોક્ટર મનીષકુમાર બંસલને તેઓએ ઉગ્ર રજૂઆત કરી છે। બહેનો મોટી સંખ્યામાં આવ્યા હતા, તેમણે પણ ઉગ્ર રજૂઆત કરી છે। સૌ પ્રથમ તમે અંશો જોઈ લો કેવી રજૂઆત છે તે ધારદાર કલેક્ટરને કરવામાં આવી હતી। કલેક્ટર મનીષકુમાર બંસલને પણ પરસેવો વળી ગયો તે પ્રકારની રજૂઆતો છે તે આજે સ્થાનિક જે લોકો છે, જૈન સમાજના લોકો છે, અન્ય જે સમાજના જે લોકો છે તેમણે આજે રજૂઆત કરવામાં આવી હતી કે અશાંત ધારાના નામે તેમની કચેરીમાંથી કઈ પ્રકારના ખેલ છે તે ચાલી રહ્યા છે, કઈ રીતે લોકોને છે તે મંજૂરી આપી દેવામાં આવે છે તેની ઉગ્ર રજૂઆત કરી હતી। સૌપ્રથમ એકવાર વિડીયો આ તમે જોઈ લો। હવે સાહેબ આપને અમારી એક નમ્ર અરજ ભાવનગરની હિન્દુ પ્રજાને અવારનવાર આપને આવેદન દેવા સાહેબ આવવા પડે છે। હિન્દુ સમાજને અશાંત ધારો જ્યાંથી લાગુ પડ્યો છે સાહેબ, ત્યારે અશાંત ધારો ફાયદાની બદલે ગેરફાયદો હિન્દુ સમાજને થયો હોય એને જેવું અમને દેખાઈ રહ્યું છે। અગાઉ પણ આપને જ્યારે આવેદન આપ્યું ત્યારે પણ આપને આજ રજૂઆત અમે કરી હતી કે સાહેબ જેટલા અશાંત ધારાના દસ્તાવેજ થયા છે સાહેબ નિષ્ઠાપૂર્વક એની તપાસ કરાવો। ત્યાર પછી સાહેબ હજી કોઈ પરિણામ આવ્યું નથી। આપના ડ્રાઈવર દ્વારા 14 લાખની લાંચ લેવામાં આવી, ત્યાર પછી પ્રતિભાબેન પાટીલના ફરિયાદી બન્યા પછી આગળની શું તપાસ થઈ હજી ભાવનગરની હિન્દુ સમાજ જાણવા માટે માંગે છે, એટલે હજી એનું સાહેબ કોઈ પરિણામ આવ્યું નથી।
તમે આવું સોર્સનો ડ્રાઈવર હતો, ખાલી એને સસ્પેન્ડ કરીને કાઢી નાખ્યો છે, પણ ત્યાર પછી એનું કોઈ પરિણામ હજી હિન્દુ સમાજને મળ્યું નથી. અઠવાડિયા પહેલા આ જે જૈન વિસ્તાર છે એની અંદર સાહેબ અસામાજિક તત્વોને એટલી બધી પ્રવૃત્તિ વધી ગઈ છે કે માંસના ટુકડા ત્યાં નાખી જાય છે. સમાજ ભેગો થયો છે સાહેબ. અત્યારે મિનિમમ 2000 હિન્દુ સમાજ આવ્યો છે. હિન્દુ સમાજ આવ્યો છે સાહેબ. જો આ અત્યારે રથયાત્રાનો માહોલ છે, આ અસામાજિક તત્વો આ માહોલને બગાડવા માટે માંગે છે. આની પણ કઈ આમાં ઊંધું પરિણામ આવશે તો સાહેબ આની જવાબદારી કોની? એટલે શાંતિને, ભાવનગરની શાંતિને ડહોળવા માટે અત્યારે પ્રયાસો થાય છે. તાત્કાલિક ધોરણે સાહેબ અમારું આપની વિનંતી છે અને અરજ છે કે આવા જે અસામાજિક તત્વો છે એની પર કાયદેસર કાર્યવાહી કરી અને હજી જે અસામાજિક તત્વોના જે અસાધારણ ખેલ ચાલુ છે એ બંધ કરાવો એ હિન્દુ સમાજની લાગણી અને માગણી છે. સાહેબ અસાધારામાં તમે જે સાહેબ મૂક્યા છે અત્યારે એની બદલે નિષ્ઠાવાળો પ્રામાણિકતા માણસ મૂકો. અમને જૈન સમાજને અને હિન્દુ સમાજને અન્યાય થાય છે, એટલે મહેરબાની કરીને ત્યાં નિષ્ઠાવાળો માણસ, પ્રામાણિકતા માણસ મૂકો. ઘેર અંદર અનઓફિશિયલી થાય છે. એટલે કે એસડીએમ ની વાત કરો છો? હા, સાહેબ ગીતા ચોકના રહેવાસી મોટા ભાગના જૈન અને બ્રાહ્મણ કોમ્યુનિટી ત્યાં વસવાટ કરે છે. ટોટલ જે ત્યાં છે 100 મીટરની અંદર 3 થી 4 દેરાસર અને ઘણા બધા મંદિરો, હનુમાનજીનું, બૌદ્ધરામાનું બધા મંદિરો આવેલા છે. બધી કોમ્યુનિટીની વચ્ચેનું 1, 2, 3 એવા 4-5 મકાન લઈને જે રીતે એમણે વચ્ચે રહેવા આવી ગયા છે અને રોજ સવાર પડે જે ખાલી પ્લોટ હોય અથવા તો જે રહેવાસી હોય કે જેને ત્યાં રાતના મોડે સુધી અવરજવર ન હોય ત્યાં બધે આ માંસના ટુકડા, એગના છિલકા આ બધું કોથળીમાં ભરી અથવા તો એમને ખુલ્લું ઘા કરી જાય છે. વારંવાર આ પ્રયત્ન ચાલુ જ હોય છે અને આમાંથી લગભગ 50 થી 60% ઘરની આજુબાજુ આ બનાવ એકવાર બન્યો હશે ને એ તો એમાં જે તમે કહો છો કે ભાઈ આ વચ્ચે આવી ગયા છે તો આ દસ્તાવેજ કરીને આવ્યા છે કે શું છે? અમુક અસાધારા પછી આવેલા છે. સાહેબ અમે એ ડિટેલ આપીએ કે કયા ઘર છે, કયા ઘર છે. આપ તપાસ કરાવો કે દસ્તાવેજ ક્યાં છે કે નથી. डिटेल्स आपने आपी दीजिए। कल रात का हुआ था, कल रात રાત્રે નાખી ગયા, સવારે ફાઇનલી समझी गए तुम्हारी बात पड़े मतलब प्रॉपर्टी डिटेल आपकी કારણ કે કોઈ માની લો કે મારું ઘર છે અને હું એક્સ માણસને વેચવા માંગુ છું તો પછી એસડીએમ પણ પોતે રીતે તપાસ કરીને એના આધારે પરમિશન આપે છે. પણ તમે કહો છો ને કે ભાઈ વચ્ચે આમ આવી ગયા તો તમે આ પ્રોપર્ટીની વિગત મને આપશો તો એના આધારે મેં ચેક કરી લઈશું કે આ ખરેખર વેચાણ થયેલું છે કે વગેરે થયા આવી ગયા છે કે શું છે. અને એ વેચાણ ખરેખર ક્યારે થયું છે એ પણ ના સાહેબ આમાં એક જ વ્યક્તિ રહેતું હોય ને આમાં લાગતી ભड़कती मिलती હોય कोई भी पता नहीं है इसमें वो अपने वाले को ही जाके निवेदन लेके आते हैं. समझा नहीं એની આજુબાજુના લોકોનો હોય ને એના પોતાના જાણીતાની પાસેથી નિવેદન લઈને એ લોકો ગયા હોય. સાહેબ આ લોકોની મોડસ ઓપરેન્ટી એવી છે કે એન કેન પ્રકારે દબાણથી વચ્ચેનું મકાન લઈ લેવું હાઈ પ્રાઇસ દઈ અને આપોઆપ એની હેરાનગતિ વધતી જાય. ખબર જ હોય એવું છે કે કોઈ પણ પ્રોપર્ટી લેવા માટે એ હિન્દુને આગળ કરે, વિધર્મીઓ હિન્દુને આગળ કરે. હિન્દુમાંથી કોઈ પણ એક વ્યક્તિને જેને આગળ કર્યો હોય એ આવીને આ મકાન એના નામે ટ્રાન્સફર કરે. હવે અત્યારે ટોટલ અમારે એની આગળ 1084 ફ્લેટ છે, બંગલા ટેનામેન્ટ ફ્લેટ. એમાં અત્યારે લગભગ મને કે 15-20 આવ્યા છે, 40 પાઇપલાઇનમાં છે કે જે લોકો આ લઈને આવી કરવા માગે છે. હવે એને જે ઓથોરિટી જ્યાંથી મળે છે, જે 3 સ્ટેજમાં જેને પસાર થવાનું હોય એમાં બધા ફૂટલા તંત્રથી માંડી બધું ફૂટતું હોય 8,000 10,000 રૂપિયા લઈ અને એ લોકો ટ્રાન્સફર થાય છે. આને કલેક્ટર ઓફિસમાંથી જો આ મજબૂત રીતે કોઈ પણ આ એરિયામાંની કોઈ પણ પ્રોપર્ટી કોઈ પણ સંજોગોમાં ટ્રાન્સફર ન થાય, કાયદો તો છે જ કે કલેક્ટરની મંજૂરી જોઈએ, તો એની માટેની આપ बिना मंजूरी तो ट्रांसफर થતો નથી. પાક્કું પણ મંજૂરીમાં તો એવું છે ને તમે કહો છો કે કોઈ વધારે પૈસા આપીને અને વેચી દે છે વચ્ચે, તો આ તો જે વેચનાર છે એને પણ ધ્યાન રાખવું જોઈએ ને. હાલાકી અમે લોકો પરમિશન નથી આપતા, માની લો કે 200 ઘર છે આ ત્રિજ્યામાં અને આમાં વચ્ચે કોઈ એક વિધર્મી જે પણ છે હિન્દુ મુસ્લિમ કે મુસ્લિમ ટુ હિન્દુ આવવા માંગે છે તો અમે લોકો પણ ના જ પાડીએ છીએ ને. પણ
અમુક એવા છે ને કે ભાઈ જેમાં વેચાણ આપનારને પણ ધ્યાન રાખવું પડશે બી આ કોઈ લાલચમાં આવીને કે ભાઈ હું એને એકની જગ્યા 3 રૂપિયા લઈને કરી દઉં ને પછી આજુબાજુવાળાને ખબર ક્યાંથી પડે છે? નથી પડતી. નહીં, આ તમારી એટલા માટે અમે લોકો પણ પરમિશન આમ નથી આપતા કે ભાઈ આખો હિન્દુ વિસ્તાર હોય ત્યાં મુસ્લિમને કે આખો મુસ્લિમ વિસ્તાર હોય ત્યાં હિન્દુને પરમિશન રિસન્ટલી એક બિલ્ડિંગ છે એની બાજુમાં 2 નિવેદન લેવાના હોય. હવે 10 મકાન છોડીને એ લોકો નિવેદન લઈને આવેલા. આજુબાજુ વાળાને પૂછ્યું બી નથી. રિઝલ્ટ કડક જોઈએ છે. સાહેબ એવું છે આ એક જ પર્ટિક્યુલર વિસ્તાર છે તે ભાવનગરના ઘણા વિસ્તાર છે. આ બધું આઈએએસ ઓફિસર જો સાહેબ તમે શ્યોરિટી આપી દો કે હવે પછી જે ટ્રાન્સફર થાય ને તો એની માટે તમારી સુધી ટેબલ ઉપર વાત આવવી જોઈએ સાહેબ. તમારી સુધી આવશે ને તો સત્તા એસડીએમ ને છે, સરકારી સત્તા એસડીએમ ને આપી છે તો હું નહીં કહી શકતો કે ભાઈ તમે મારી એસડીએમ ને આપ કહી શકો ને ગુરુ સાહેબ. એસડીએમ ને બિલકુલ કહી આપ તો શકે સમાહર્તા છો ને ભાવનગરના. પણ સરકારે જેને જે સત્તા આપી છે સાહેબ આપને યાદ હશે અમે આ કટલામું આવેદન દેવા આવ્યા. આ કટલામું અમારું આવેદન છે અને કટલામું સાહેબ કેટલા પગલા લેવાના કેટલા કોઈ વાત નહીં, પણ તમે એના ટેબલમાં આપો કે ભાઈ કઈ પ્રોપર્ટી છે હવે સાહેબ એનો કલેક્ટર કચેરી ડીએસપી કચેરી સંયુક્ત એવા પણ આવા તત્વો બહેનોના ઘરે આવે છે. જ્યારે બહેનો એકલા હોય છે ત્યારે આવીને પૂછે છે કે ભાઈ તમારે મકાન વેચવાનું છે. એવા અવિદ્વિત તત્વો, એવા વ્યક્તિઓ જે દૂષણ ફેલાવે છે, જે જૈન સમાજ જે એકદમ શાંતિપૂર્ણ વાતાવરણમાં રહે છે તેમને ખોટે ખોટું દૂષિત કરે છે. તો તે ધારાને તમે જેન્ટ્સ ન હોય ત્યારે જ આવે છે. હવે સાહેબ આપણે જૂના દસ્તાવેજ થઈ ગયા શું? જે અસંધારામાં દસ્તાવેજ ક્યાંક ને એના ઉપર કડક અમલ કરીને એને કેન્સલ કરો. થાય છે સાહેબ એની ઉપરના 2 હમણાં જ તે બનેલા રિસન્ટ જે આપણા એસડીએમ જે આઈએસ અધિકારી અહીંયાથી જે બહાર રાજસ્થાનમાં મોકલી દેવામાં આવ્યા એનો સાહેબ પુરાવો છે. દયા. તો હા, દયા જે મેડમ છે સાહેબ જે છે એમનો સાહેબ પુરાવો છે. તો આપે સીધો જ આદેશ કરવો જોઈએ. આપના અંડરમાં આવે છે સાહેબ, હું પોતે વકીલ છું સાહેબ, તો આપ કરી શકો છો. આપનામાં તાકાત છે ને આપ કરી શકો છો. ભારત માતા કી સાહેબ આમાં બિલ્ડર લોબી ઉપર પણ તપાસ થવી જરૂરી છે, કારણ કે એક જ બિલ્ડર છે ઈ જ એરિયામાં 5 મકાન લે છે, એટલે એના ઉપર પણ તમારે ખરેખર તપાસ કરો. ઘણા બધા અધિકારીઓના પગ નીચે પણ રહેવા આવશે, આની ખરેખર તપાસ થશે ને તો લાલ કિલ્લા ઉપરથી આખા દેશ માટે ડેમોક્રેટિક ફરી રહી છે એમ જાહેર નિવેદન કરે છે. અને ભારતીય સંસ્કૃતિના રક્ષક પોષક અને સરકાર ભારત સરકારને રાજ સરકાર છે. ફક્ત અધિકારીઓની બેદરકારીનો ભોગ સમાજ બની રહ્યો છે. એ નહીં બનવો જોઈએ, રૂકાવટ આવવી જોઈએ અને મહત્વના કામ થવા જોઈએ. તો આપે વિડીયોમાં જોયું તેમ હિન્દુ સંગઠનના લોકો છે, સાથે જ પૂર્વ મેયર છે રીના શાહ, સાથે જ જિલ્લા ભાજપના જે નેતા છે કિશોર ભટ્ટ સહિતના જે લોકો છે તે મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત થયા હતા અને ધારદાર દલીલો છે તે રજૂ કરી હતી. તમે વિડીયોમાં જોયું તેમ મહિલાઓ છે તેઓ પણ આજે જાણે રણચંડી બની હોય, તેમને જે હાલાકી ભોગવવી પડે છે, તેમને જે તકલીફ પડી રહી છે તેઓ આક્ષેપ લગાવી રહ્યા છે કે અમારી દીકરીઓને ગીતા ચોકમાંથી રાત્રે 10 વાગ્યા પછી મહિલા કોલેજ સુધી પણ તેઓ નથી પહોંચી શકતા. સાથે જ તેમણે કહ્યું હતું મહિલા કોલેજ સર્કલથી શિશુ વિહાર સુધીનો જે રસ્તો આવેલો છે ત્યાં ધૂમ સ્ટાઇલે જે નબીરાઓ છે તે બાઇક ચલાવતા હોય છે, મોટા હોર્નો છે તે વગાડતા હોય છે અને પરેશાની છે તે કરવામાં આવે છે. આવારા તત્વોને તાત્કાલિકપણે ડામી દેવામાં આવે. સાથે જ તેમણે આક્ષેપો કર્યા છે કે જે પણ આ તત્વો છે જે લોકોની શાંતિ છે ડહોળવાનો પ્રયાસ કરી રહ્યા છે તેમને પણ ડામી દેવા જોઈએ. સાથે જ હિન્દુ સંગઠનના જે આગેવાન છે અશોકસિંહ ગોહિલ, તેમના દ્વારા પણ રજૂઆત કરવામાં આવી હતી કે આગામી સમયમાં રથયાત્રા છે તે નજીક આવી રહી છે, ત્યારે આ પ્રકારના જો બનાવ બની રહ્યા છે અને કોઈ શાંતિ ડોળા છે તો તેમના જવાબદાર છે તે તંત્ર રહેશે. રથયાત્રા છે તે આગામી સમયમાં જ નજીક આવી રહી છે, ત્યારે તંત્ર પણ હવે હરકતમાં આવી ગયું છે. ભાવનગરના કડક એસપી છે નીતેશ પાંડે, તેઓ પોતે પણ અત્યારે છે તે કાર્યવાહી કરી રહ્યા છે. ભાવનગરની એલસીબી પોલીસ છે, અમારા સૂત્રો પાસેથી વિગત મળી રહી છે તે 300 થી વધુ પ્રોપર્ટીની અંદરખાને અત્યારે તપાસ કરવામાં આવી રહી છે કે અશાંત ધારામાં જે આ મિલકતો છે તે તબદીલી કરી દેવામાં આવી છે, તેમાં કોઈ છે તે છેડખાની કરવામાં આવી છે કે કેમ, તેમાં કોઈ ખોટું કરવામાં આવ્યું છે કે કેમ. સાથે જ તેમાં છે તે તપાસ તે પણ કરવામાં આવી રહી છે કે કોણ દલાલો છે તે આ પ્રોપર્ટી અશાંત ધારામાં વેચવાના પ્રયત્નો છે તે
તે કરી રહ્યા છે એવા ચોક્કસ કયા બિલ્ડરો છે કે આસાન ધારામાં આવતી જે મિલકતો છે તે લઈ રહ્યા છે, જેની 300 થી વધુ એવી પ્રોપર્ટી છે, વિવાદિત પ્રોપર્ટી છે, તેની તપાસ પણ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ અત્યારે અંદરખાને કરી રહી છે તેવું પણ અમારા સૂત્રો કહી રહ્યા છે. તમે અત્યારે જોયું તેમ મોટી સંખ્યામાં જે જૈન સમાજના તેમજ અન્ય જે હિન્દુ સંગઠનના જે લોકો છે તે કલેક્ટર ઓફિસે રજૂઆત કરવામાં આવ્યા હતા અને લોકોની એક જ માંગ હતી કે જીવો અને જીવવા દ્યો. સાથે જ મોટી સંખ્યામાં આ જે વિસ્તાર આવેલો છે, ગીતા ચોક છે, મહિલા કોલેજ છે, ક્રેસન્ટ સર્કલ છે, આનંદનગર છે, તે વિસ્તારમાં જૈનોની મોટી સંખ્યામાં વસ્તી રહેલી છે. સાથે જ તેઓએ પણ કહ્યું હતું કે નેતાઓ છે તે એક પણ આજે ડોકાયા નથી. જ્યારે મત માંગવાના હોય છે ત્યારે આવે છે, કોર્પોરેટરો છે તે 2-3 આજે ડોકાયા હતા, પરંતુ તેઓ છે તે મોઢું છુપાવતા હોય તેવો દ્રશ્યો પણ જોવા મળ્યા હતા તેવું લોકમુખે આજે ચર્ચા ચાલી રહી હતી. એક પણ કોર્પોરેટર જે આજે રજૂઆત કરવામાં તેમણે રસ નહોતો લીધો, માત્ર ને માત્ર ત્યાં તમે છે તે તમાશો જોવા આવ્યા હોય અથવા તો તેમના મતદારોને તેવું લાગે કે કોર્પોરેટર અમારી સાથે છે માટે તેઓ માત્ર ત્યાં ઉપસ્થિતિ છે તેમની હાજરી દેખાડવા પૂરતી હતી. જ્યારે રજૂઆત કલેક્ટરને કરવામાં આવી રહી હતી ત્યારે એક પણ જે કોર્પોરેટર છે તે મોઢામાંથી મગનું નામ મરી નહોતું પાડ્યું, જેને લઈને પણ અનેક ટીકાને પાત્ર તેઓ છે તે બન્યા હતા. લોકો એટલા અત્યારે ગિનાયેલા છે કે માત્ર ને માત્ર જ્યારે અમારા મતની જરૂર હોય છે ત્યારે જ અમારા નેતા છે તે દેખાતા હોય છે. ભાવનગર શહેર ભાજપના જે પ્રમુખ છે સાથે જ જૈન સમાજમાંથી જે આવે છે કુમાર શાહ, તેને લઈને પણ આજે તેઓ ઉપસ્થિત નહોતા રહ્યા રેલીમાં, માટે તેઓની પણ ખૂબ જ ચર્ચા છે તે ચાલી રહી હતી કે પોતાના વિસ્તારના લોકો છે તે હેરાન પરેશાન થઈ રહ્યા છે. પોતાના જ સમાજના લોકો છે તેમને આટલી મોટી સંખ્યામાં રેલી કાઢીને કલેક્ટર ઓફિસ સુધી રજૂઆત કરવા જવી પડે તે તો ખૂબ જ દુર્ભાગ્યવશ કહેવાય. લોકો પણ આજે કહી રહ્યા હતા કે અમારા જે નેતા છે તે જલ્દીથી જલ્દી બહાર આવે અને માત્ર અમારે આ રેલી કાઢવાની ફરજ ન પડે. અનેક રેલીઓ અમે કાઢી છે પરંતુ પરિણામ છે તે શૂન્ય મળે છે. જો રહ્યું આગામી સમયમાં કુંભકર્ણ નિંદ્રામાં સૂતેલા અનેક જે નેતાઓ છે તેમણે પણ ભાવનગરના જે આ લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે તેવા આક્ષેપ લગાવી રહ્યા છે. તે આક્ષેપમાં કેટલી સત્યતા છે, કેટલી તથ્યતા છે તે તો જ્યારે તપાસ થશે ત્યારે જ બહાર આવશે. માત્ર અત્યારે જે આક્ષેપો લાગી રહ્યા છે, સામસામા પક્ષે આક્ષેપો લગાવવામાં આવી રહ્યા છે. અમારી જે મિલકતો છે તે સસ્તા ભાવે પડાવી લેવામાં આવે છે. સૌ પ્રથમ આ વિસ્તારમાં કોઈ એક મિલકત આવેલી હોય છે, તેનો જે મિલકતનો ભાવ ચાલતો હોય છે તેની કરતાં પણ 5 ગણી વધારે રકમ દઈને ખરીદવી લેવામાં આવે છે. અને ત્યારબાદ આજુબાજુના જે લોકો હોય છે, રહીશો હોય છે, તેમને માનસિક રીતે અનકેન પ્રકારે હેરાન પરેશાન કરીને તે મિલકતો છે તે સસ્તા ભાવે પડાવી લેવામાં આવે છે. તેવા પણ આક્ષેપો છે તે લાગી રહ્યા છે. ભાવનગરના એસપી હોય કે ભાવનગરના કલેક્ટર હોય તેમણે પણ છે તે સક્રિયતા દાખવવી પડશે, અન્યથા લોકો છે તેમનો ગુસ્સો છે તે 7મા આસમાને જશે તો પણ નવાઈ નહીં. આજે નવું કમઠાણ જે અત્યારે અશાંત ધારાનું ઊભું થયું છે તેમાં કયા પ્રકારના નત નવા હવે ખુલાસા થાય છે તે તો આગામી સમય જ કહેશે. યશપાલસિંહ ચૌહાણ, નવજીવન ન્યૂઝ, ભાવનગર.